બોલો હું કે દાદા કયો તને હું વાત કરું પેલા તો ખરો ને હા હું 2 લીટર દૂધ પીતો હતો. કેટલું 2 લીટર. ઓહો હો હો 2 લીટર અને હાલ કેટલું પીવો છો હાલ તો 5 લીટર પીતા હોતા ને હાલ તો તને એક વાત કહું હા ચા મેલવાય નહીં કેમ શું હતા ને આપણે બે પાન કશું એ વાત આછી છે હું તો પાવડર નહીં લાવતો પાછો તારો હોય તને એટલે આવું છું કે અને હું કહું પાવડર માં મજા નહીં પાછી જે આ ગમો વળી કોઈનો બાર હોય તો આપણને બેસ આવે એ તો લાવીએ છે પણ હું કહેતો તો હા કા આપડા છે ને આ ઉકાળો પીધા હોય ને મરી જાય છે ખબર છે આ તો પાવડર હમણાં છે પૈસા એટલે લાવે છે ને કશો વળી પાવડર હે તો આમ તો તાણે આપણે રોજ કાઢ્યો એમાં તો તય કાળા મેચ થઈ ગયા છો પાછા ના હોય તાણા જો કઈ જેટલા કાળા મેચ થઈ ગયા છો એટલે તો હું કહું છું કે આપણે બે લાવી જ પડશે જો બે લાવશું ને તો આપણને બે ફાયદા તો છે જો એક તો આપણે દોડો ચા પીવા છે અને એક તો એ દોડા થઈ જાઓ પાછા ઓવા પાછું એટલે હું તો કઉ છું ભાગમાં લાવીએ કશો વાંધો પણ બાગમાં ગદ્દારી ના કરતો પાછો અરે ગદ્દારી ની શું વાત છે આપણે ચા પીવા થાય ને ખાવા થાય એટલે ઘણું થઈ ગયું વળી સારું હે તને બે હોય તો હારી જોઈએ બે હોય બે તો લાવીએ ને તો બીજું છે ખબર છે હા. આ સાઈડ થાય પછી બપોરે આપણે રોજ થેલી લાવીએ છીએ સાઈડની એનાથી થાય છે ના બંધ સાસ જ થાય તાણે પછી એ એ સાસ બધું થાય પણ લાવીએ તો થાય કે ના અને- લાવીએ તો હું કશું એ ના થાય એ સાસ પાછી બેન પડી દઈએ તો જી થઈ જાય અરે એવું ના હોય યાર તમોનિયા મારા મોટા છો ને હું કેવું બીજો તાણે- વાત તો હમણાં 2 વળગાડી દીધી હોત એવું છે તાણે આપડા તો ભાઈ શું બેહો રાખી છે ખબર હોય હા તાણે આ કાકા શું અડે આ ભાઈ કીધું કે બાર તમારા બારમાં કઈ છે બે છે અરે હું મારી હોર રાખતો નહીં તો બેવાની તો કા હોર રાખું આપડે 2 લાવવાની છે હાથી નહીં લાવવાનો એવું હેડવાનું છે? કરજો અરે જતા હોય તો જોકું કા પૂછો છો તાણે એ મૂર્ખાને પૂછાય જો કે એ હાથી જેવો છે ને આપણે હું 2 લાવી આલે એવું લાગતું હતું પાછો તાણે તમને કશી ખબર પડતી નહીં એવું છે તાણે જે પૂછ્યા જેવું હોય એ પૂછવાનું હોય બેહો બેજો મથામ બેહો ઓય બેહો કે ના કવારી પાડા કેવા કે પોગોથી બેસ ને ભાઈ અત્યારે શું એવું રહ્યું છે પગોટીનો સંગ એવું કર્યું છે ના ના થોડી મોન મર્યાદા રાખ્યો તો બરાબર આમ તો હું શું કહું છું ભાઈ હા એક નંબર લાવીએ હો 1 નંબર લાવીએ કે 2 નંબર લાવીએ પૈસા હોય એટલે બધું થાય પૈસા ના હોય તો છતી લાવશું અડધા થાય એ કાઢો ને અડધા હું કાઢું તાર પાંચ જેટલા પડ્યા છે માં આપણને ફર્યા 20-25 હજાર રૂપિયા જેવું એવું છે તાણે 20-25 તો જેવું નહીં તો 12-13 તો મારા પાસે પડ્યા છે તેલા ઉપર 3 ભાગ પાડવાના છે બીજાને કોઈનું ઉભો કરવો છે તમારે ના આપણે બે એવી માપની બે હોગી લાવીએ પછી તો એ કાઢો ને પછી હું કાઢું તો 50,000 ની બે હારી ના આવે આમ તો તું એકલો થી કાઢ કે વી હું કાઢું છું હું કાઢું વધાર શ્યામ તાણે તમારે અડધું દૂધ ખાવાનું છે ને અડધું મારે ખાવાનું છે ના હોય તો ખરું કે હા પાછળ પાલું ભરીને તું લઈ જજે એટલે સાસ થાય તારી અને કુસા તમને આલવાના પૂછા તાર ઘેર રાખજે તું જી આલી જજે ને મને એવું છે ઓવા હા રેડો ને ખાઈને તો એ તાજા થજો બીજું તો હું કહું તાને આમ તો જી ખોશ છે તાર કોઠો સારો રહેતો નહીં એટલે કહું છું પાછો હા દે કશો વાતો ને હેડો એમ રાખો આમ તો તું સાસ પીવું ને એટલે પાછો થોડો તાજો થાય કે અરે કશો વાતો નહીં મીશો ના પાડી હેડજો ફોન કરો પેલા વેપારીને પાછો મારા પાંચસો ફોન છે તને ખબર તો છે ઓવા પાછો તો એ તો ફોન રાખતા નહીં પાછા તમારા ફોન નું શું ઠેકોણું હોય છે 2 ફોન તો કોઈ ના હે તું ફોન કર ને પેલા એનું કરું તાને કને આપણ નહીં કમરો ને ઓહો તમલો ભમલો લે બરે ભમરાને કરો છે તમરાને ગમે તેને ફોન કરીને તને હારો વ્યક્તિ લાગે પાછો તમરાને તો નહીં કરવો એવું છે હા ભમરાને ફોન કરીએ લાવો તે કામ કરો હા લાવો તો પેલા કુતેને ફોન કરો હા એ વાત સાચી છે હો ભાઈ કારણ કે યુવાને કરશું ને તો આપણને બે હારી લઈ આવશી પૈસા એવું ચાલે કોણ ફોન હેરો તને હું કહું છું હા કોઈ દાડો ફોન એ લાગતો નહીં ટાવર નહીં આવતું ના આવે છે થોડા આગા પાછા છીએ તે ટાવર ના આવતો સર્કલ આપડા ઉપર હા તે તમને આલુ ફોન લગાઈ સળો પછી ધર કરો વાહ થેડો આવા ને આવા ફોન લાવો છો ને ટાવર નહીં પકડાતું લેડો આમ હેડો હેડ મોસો લઈ લ્યો કે એ દૂધ વધારે પીધેલું છે તું મોટો છું કે હું મોટો છું મોટા તો એ છો હેડો ને વળી તાણે લઈ લઉં
વજન એ કેટલો કોઈ ઓછો નહીં ઓમાં તો જવા તેવા નહીં મોસા પાછો તાણે આ તો હું ઘેર મારા જાતે બનાવેલો મોસો છે એ મારો ઉપર તો એ નહીં લેવો ના હોય તો પકડાવો એક બાજથી તું લેતા એ બધી દફા મને શું પકડાવું તું પાછો તું આ તો આગારો ને કપાતા ફેટોમાં આવશો ના હોય તો આજે કઈ તો વગાડતો નહીં નહીં હાથે કરીને વગાડતો આ તું મોટ વજન આજે કેટલું હું છે શેઠ થઉં છું રોડ ચોડું હું ચેતરાતું જ નહીં બેસ્યું તો ખરા કે પસ્તાને આ કો ડગા છે પાછો બેહો કેવું કે બે હક વાળી હું પૂછવાનું હોય ગોજરું નતો લાયો બોલું મંગાઈ જ આવે છે કેવું છે ઓવા પેલી નહીં મોટી આવતી શીરો કે મંગાઈ તમારા માટે તો કીધું પાછો ના હોય તો કોકને ફોન કરવાનું કરતો તો ફોન કરવાનું કરે છે કે નહીં કરતો પાછો હા કોક આ કાઢવા તો દો મોબાઈલ પાછો શાન લાયો આવરો ફોન આ તો કેટલો મોંઘો છે ખબર છે કેવું છે તાણ હલો હલો અલે આ કુતેભાઈ બોલ્યા ઓ બોલો ઉતેભાઈ બોલ્યા હા હું કહેતો તો હા બોલો કે આપણે લાંબી છે એક ભેંસ ભેંસ તે મળી જહણ હા તે વ્યવસ્થિત સારી હોય જોજો દૂધ વધારે કાઢતી હોય એવી બરાબર છે ને મસ્ત બે હતો છે તમે કેટલા સુધી આજે એમ કયો પેલા ના હોય તો મને 2500 માં નહીં મળે કીએ 2500 માં મળશે આ કોણ સવાળી 2500 વાળું એ અમારા મોટા ભાઈ છે હલો બોલો કહું છું બે ની કિંમત તો 70000 છે હાલ ઉભારો હું સંભળાવું ફિકર કરું મારા ભાઈને સંભળાવું પાછા નકા પાછા કે તું પૈસાનું આમ કેમ આટલા ખીસીમ બોલો હવે હું કહું છું આ બે ની કિંમત 70000 છે એટલી બધી કિંમત હોતી હા ભાઈ પણ બે એમાં કેવું છે પાછું ખબર છે તમારે કેવું છે સવારે દૂધ કાઢે છે બપોરે સાજ કાઢે છે હોજે જી કાઢે છે લાંબી છે આવી તો એમ કરતા ને હા સવારનું હોત હું દો ને બપોર તું દો છે તે પૈસા તો એ હાલો હું હતો છે આમ તો તને સાચે જ ભાવ હશે કે હા તે હું સાઈસના પૈસા હાલું તો એ જીના પૈસા હાલો ને દૂધના હાલો તું કને ફોન લગાયો છે ડાયરેક્ટ કે નહીં આવતી કાલે એકલું જી જી પૂછી દો કે હા તે પૂછો કે તે ચાલુ જ છે પૂછો હેલો હા કીધું ભાઈ ડાયરેક્ટ જી આવે એવું નહીં મને મેરા આવે વો આ વાળી પાછું સીઓ મગજનો ફરેજેલો છે ઉતે ભાઈ આવજો ના હોય તો તમે હા બોલો બોલો આ સોથી લાયા તમે વળી ઓન હા તો અમારા મોટા ભાઈ છે યુવાને વળી છો કદી દૂધ ભાળી હોય તો ખબર હોય કે હા તે હું કહું છું લેવાની છે લેવાની તો સજ કે પણ કોઈ કિંમત હરખી કરો 70 કોઈ નહીં 50000 આલી દેવું તમે આવો તો કરાય તો બે હેન પછી કરીએ જ ના હોય તો બરાબર છે ને 50 આમ ચાલજો આપણે ચાલ છે કે 25 તો એ કાઢજો ને 25 હું કાઢ્યો જો ભાઈ કી હા? કીધું એ પ્રમાણે જો બે નહીં કાઢે તો તારો વખો આવી જાય હાથ રાખજે પાછો કશો વાંધો નહીં હા એ બરાબર છે હું કીધું ભાઈ તાણ માં તો રોજ વાસ કરો ને બે લોટા બનીને જીજો હા કાઢશે કે પણ તમે દો 100 તો ખરાક પાછા તો આમ તો તું કોઈ ચિંતા કરે ભાઈ દોવાની અમારે તારા કશો વાંધો નહીં તમે તાર લઈ જો અને ના હોય તો દોવાવાળો અંગાથી મોજ આપશે ના ના 70000 રૂપિયા લે દોવાવાળો અંગાથી આવતો હોય તો પતા એ શું કરશો આપણે બેઠા બેઠા ખાલી દૂધ જ પીવું છે પીને ખાઈ હું જવાનું આપણે તો તો પછી પી રહ્યા દૂધ તમે એવું છે તારે સાર પૂળો બધું કરવું પડે હાર બેટ તું તારી રીતના કર ને હેલો હા બોલો ઉતે ભાઈ હું કહેતો તો હા કઈ બધું જવા દો ને વ્યવસ્થિત બે ગયા લો 50 પાસ હોય એવું બરાબર છે ને બરાબર છે કશો વાંધો નહીં તમે તાર આવો નકા આને તો મગજ નહીં પાછું પેલા ભમરાભાઈ પાન છે બે તો ભમરા પાન છે ઓવ અરે ફોન કરું નકા ઈવન તે લઈને આવો અને એ તો એકલું દૂધ કાઢે જ પાછું અરે કશો જોવા દો નહીં દૂધ એકલું જ જોવા નહીં જીન બધું જોવું તું હા તો તમે તાર આવો હા રેડો એ હા આમ મારા જી ખાવાનું તો શું કરવાનું તો લાવજો વેસાતું 50000 ખર્ચીને જીવે છે તો લાવવાનું એ તારે કોઈ જી ના કાઢે કદી જોયું છે કે નહીં જોયું કાઢતું હા દૂધ કાઢે દૂધમાં ની જી બને તને ફાવે છે કાઢતો દૂધ એ તો બધું ફાવે છે લે તન હા હેડો ઓય બોલાબા છે બોલાઈ દે કે ચાલુ કર ઈ વળી જવું કરવી નાખી ના હો તો એને બરાબર નો હેડાર છું એવું કરવું છે ના હોત કે તું ઓયા ને ઓયા ખબર હા, પડે હું નહીં હાલ જ ફોન કરું પાછો હેલો કુતેભાઈ હા તઈ ના હોય તો ભમરાને લઈને ઓયકણ આવજો
ના હોય તો હું કહું છું ફોટો લેતા આવું બેહનો. ફોટો લાવવો છે? એટલે બે ફોટા પર આવે છે. ફોટા ના પર આવે તો એ મૂર્ખો જે શું વાતો કરો છો એમ ફોન થી ફોટો પાડશી પછી બતાવશે આપણને કે ભાઈ આ બે ગમે છે. હું કહું છું હા પેલો મારો ફોટો પાડી મોકલ કે. એટલે હું તમારા બે હંગાથી વિવાહ કરવા છે. એ મૂર્ખા એવું નહીં કેતો. તાણે? તો પેલાને ખબર પડે કે આવડી નવડી વાંચો કરે છે. મેં એવું કીધું ખબર છે? હા પણ તો પેલાને ખબર પડે કે આના પૈસા નારા છે એવું. એવું છે? ઓવા નકા આ તો મને શું ખબર કે તમારા આવું વિચાર અમારા મસી કે વિવાહ કરવા હે. તું સોનું મનું જે કરવાનું છે એ કર કે બીજું પંચાયત કર્યા વગર. હાર તે ઇનાસી બેનો વિડીયો મોકલે મંગાઈએ તો આપ. વિડીયો ઉતારો તો બે હા વિડીયો ઉતારશે. બે ઉતાર છે. આ બે ના ઉતારે તો એ હું મૂર્ખા વેળા કરો છો. તાણે એ ભાઈ છે ને ઓવા આપો ફોન કર્યો કુતેને ઓવા એ આમ આઈતા વિડીયો બનાવશે અને પછી આપણને બતાવશે ભાઈ ગમે છે કે નહીં ગમતી ના ગમત ના પાડી દેવાની. હારું એવું કરતો તો હારું જ કે વિડીયો કે સીધી હોય મોકલી દે તમારે ઘેર જ. આ કોણ હું ફોન કરું આમ તો એ પાછા વળી હારું કર ઓમ સન તેમ સન આવો ફોન તો કદી જોયો નહીં હોય પાછો. તું તાર જો ને ભાઈ મારે તો ભેંસ જોવો છે. હવે ફોન લાગે બંધ થો. કુતે ભાઈ આવું તે. હું કહું છું હા કે આપણે બેનો વિડીયો બનાવીને મોકલો આનું છે ને અમારું ગમે ને મારા ભાઈને હા તો પાછળ ડાયરેક્ટ એ બે લઈને જ આવી જો. કશો વાંધો નહીં લેડો મોકલું છું વિડીયો. આમ તો હું કહું છું ભેંકાથી વાત કરાવી હોત તો. હા તે લ્યો તો એ કરજો જો આગા જઈને કરો. હેલો ઉભા થો. કીધું ભાઈ ના આવે તો મને પેલી ભેંકાથી વાત કરાવો કે મને હા. ખબર પડે. ના તો બારા હું બે પાડે ફોન લઈ જાઉં. હારું ભાઈ બે ઇંગ્લિશ બોલતી હોય એવું લાગે છે. હા તે તો ઇંગ્લિશ તો એ ભણેલા છો વાત કરો મને શું ખબર પડે પણ છે. ભેંસને પૂછ તો તારા કેટલી કિંમત લેવાની છે તો પૂછ. એ તો તએ પૂછી લે બધું આ બધી મને ખબર ના પડે. હાલો હા ભેંસ જતી રહી. ઉભા રહો પાછી લાવું ને ના હોય તો. આ તો વય કે છે મને બોલાવે છે પૂછા પછી. હલો હા એ તો બેની ભાષા એવી છે. શીખી જવી પડશે થોડા દાડા મારા એ ભાષા. એ સાહેબ છે ઘેર એટલે હું બધી ભાષા શીખી ગયો પણ ના હોય તો લેન તું તારી રીતના વાત કર ને. તાર ના તાર હું કાલા ફરા કૂટો છો. કુતે ભાઈ હું તે ભાઈ હું કહું છું ના હોય તો પેલાનું ફરી તો નહીં જ્યું કે. એ તો અમે ફરી ગયું છે ને ફરી જ જવાનું છે આ બે લાવશું એટલે. એવું છે. ઓવા તઈ આવો એડો ફટાફટ હો. સારું હેડો હું વિડીયો ઉતારીને કાં તો ફોટો પાડીને આવું છું. હા રન લઈને આવજો પાછા. બેને જ અંગાતી લાવી છે. ઓવા પેલા વિડીયો મોકલો ગમે તો પછી લઈને જ આવો હંગાતી બરાબર ને. હાવ હાવ કશો વાંધો નહીં લેડો અને મોકલું દોન કે છું દૂધે વિડીયો. લેતા આવજો. એ તો લાવશી બધું તઈ શાંતિ રાખો કે હાલ હાલ હો લઈને આવો હો. એ હા હાલ હા. હાલ મળે આવે છે વિડીયો. દૂરિયા તું કરે એવો માણસ નહીં કે પાછો. તે ના હોય તો તઈ પોકી જો ઈકન જોજો હેડજો. આમ તો કે તું જેવું કરે ને એવું મને બતાવતો રહ. એવું હેઠું ના એ કદી ભાડ્યું નહીં ને હવે પાછા હેઠાની વાત હાલ કરી હેડ છે. ને ભાઈ તું ધફા કર્યા વગર હા, બેસનો. કાળો પીપીને તો કાળા ડોમર જેવા થઈ ગયા છો ને હજી તો પાછા હાલ અહીં આવ્યો વિડીયો. આયો ઓવા આ રહ્યો જુઓ ઓ વાત તો ભેતો સલ ચાલ્યા. મંગાઈ જાય છે ને. તું મંગાવાનું કાઈ ને કોક લઈ જા બીજો એના કરતી. હા રેડો હું હાલ જ ફોન કરું. કુતેભાઈ હા હું તે ભાઈ. આબા જેડો બરાબર જ છે. અને કિંમત તો કીધી છે હોબળી છે ને. બરાબર છે બધી કિંમત વાપરેલી જ છે. કશો વાંધો નહીં લેડો આવી જઈએ છે લઈને. હાર આવો હો. એ હા. અને પાછા હાલ દોતા ના આવું દોવાનો ટાઈમ થયો છે તે હોય અમને ખબર પડે કે. ના ના કશો વાંધો નહીં. ના હોય તો હોય બંધી કાઢ. આ બધું જ શું કાઢે હવે. તું બંધી નો હોય કયો આય ઉતે ભાઈ આમ પહાડ. હારામાં આવજો હળ તો હેઠા થો. એ હા. દમસાળા છે આ કાળિયા પીપીને દમસાળા છે બીજું કોઈ નહીં. ભાઈ. ઓ આવો આવો આવો. આવો ભાઈ. હા યાર ને. લ્યો. આ ભાઈ બે વાળા છે. વાહ. તો તાણે. જે બોલતું તો હારું હાથમાં ભાઈ ફોન કર્યો છે એ તો ભણાયેલી બેચ છે. એવું છે. તાણ ઇંગ્લિશ ભાષા બોલે છે બે. એ અમારે આ ઇંગ્લિશ જ બોલું છે પાછા. ના તો બે અંગાથી હોય વાત કરી હતી ને. કદી કરી વાત ની. કરી હતી. ગ્રેજ્યુએટ ભણાયેલી છે ઇંગ્લિશ મીડિયમમાં. એવું છે. તાણ
બરાબર છે કીધું હું તું પેલા પૈસાનું કહી દેજે જે કહેવાનું હોય એ જ. પૈસા કેટલા લેવાના છે હમણાં એ તો વાત કરેલી છે ને. એ તો કોક ઓછા કરો એ તો હોય બધું 50,000 ના હોય થોડા ઓછા કરો ઓહો. આમ ના હોય તો હળો ને 49,500 આલી દેજો. 49 કશું નહીં અમે તો 40,000 આલી દેવું 40,000 ની પે નહીં થોડી 40,000 ની છે અમારા 2 જણાનો ભાગમાં લેવાની છે એટલે 20,000 રૂપિયા આવું કે તે પછી કાઢજો પછી નહીં 20 પડ્યા છે હું કહું છું ભાઈ ના હોય તો પાછી લઈ જો લઈ જવાનું કહ્યું ના હોય તો અમારે 20 વડા પાસે 20 વડા પાસે એના ઉપર તો અમારે બીજી પીવાનો રૂપિયો નહીં. તું તે શું કરશું ના હોય તો સાઈડમાં આવજો એક વાત કહું. પહેલા શેડતા રોલા પડે આપણે હું કહું છું હા. શું કરવું છે કે આલવી છે કે પછી લઈ જવી છે ઘેર પાછી. તઈ કે તો આલી જઈએ આલી જો સાલીમાં કોઈ નુકસાન પડે નહીં. આલી દેવું છે હઉ. હાલે હળો તને હું કહું છું હા કઈ આયા તો છે ઓવે. 50 લેવા બરાબર છે હા આપડા 40 કીધા છે ને હા. પણ એ 40 માં આલીને જ જશે. થોડી પાછી લઈ જવાના છે પાછી તો હું લઈ જાય અમે ભાડું કેટલું થાય લઈ જાય તો 5,000 રૂપિયા નુકસાન પડાયું ને વાત સાચી છે હજી કે આલી જ દેવા દ્યો આ તો બધા બનેલા હોય પાછા એ હું બનાવો આપણે ઈવાને બનાવીએ હા. હું કરું છે કયો આલી હોય તો રાખો નકર લઈ જાઓ પાછી શું કરશું આલી તાને બીજું તો શું કરે કયો હા, તાને. એમ એમ પણ પેલા બોલી દે એ ગુસરું કરવાના જ્યાં હોત તો 50 માંથી 500 સાલજો 40 સિવાય 1 રૂપિયો આલવાનો નહીં ભાઈ. અરે તમે હું યાર વાત કરો 30,000 રૂપિયા તમારો ખર્ચો થશે ઇંગ્લિશ મીડિયમ માં ભણાવવાનો એ તો તમારે ઘેર ભણાવી દે કે એ તો હું પાછો ભણાયો નહીં તમે નહીં ભણાઈ શકો હું ગુજરાતી શાળામાં ભણાયો પાછો. એ બધી ચાલ મેપજો વાતો હા આપા પૈસા નું કરજો પૈસા છે કે વી હું કહું છું હાલ તો પોસ ભાઈ પકડાઈ દે કે પછી એ દોહો પૈસા આલી જવું પૈસા નહીં આવે. ના વાયદો કરીએ હા વાયદો કરીએ મહિનાનો કરો તો 6 મહિનાનો આમ તો કે 12 મહિનાનો ચિંતા જ ના હું આવે. કહું છું હા. કે આપણા પૈસા તો છે બરાબર છે હા. પણ તમને છે ને મહિના પછી આલે પૈસા તો પૈસા બાકી રાખવા હું કહું છું હા 2000 સળસી પાછા 2000 સરસી ઓવત તો તાણે. હા તો પછી 100 મહિના રાખો હું તો વાયદો હું કહું છું ભાઈ પૈસા હો સરતા 12 મહિનાનો વાયદો કરી દે કે પૈસા સરતા હોય તો પછી અરે આ તો મૂર્ખા જેવા છે કહું છે 12 મહિને પહેનો વાયદો હોય છે મહિનાની જ વાત કરી તો છે હાલ ઉતે ભાઈ ને. તમારા મહિનામાં 2000 સરસ તો 12 મહિનામાં કેટલા થયા કેટલા થયા તમે ગણો તમે થોડી મેં 24,000 રૂપિયા થયા. કશો વાંધો નહીં 24,000 લઈ જજો સોના મોના જતા રહો 12 મહિના આવીને પૈસા લઈ લેજો. નહીં આલી એ તો બે પાછી લઈ જઈએ પછી રોકડા પાડે. પૈસા વાત કરજો અમે અલ્યા કાકા તું એ હું આમ કર્યું હું કરશું તાન કે આ બધું જવા દે અને છે ને પૈસા 10,000 હવડાઈએ અને પછી છે ને 100 મહિને વાત હાવ તન તું પૈસા લઈને આલી દે તન ગમે પૈસા લઈ હેડ. હું કહું છું હા. કે પૈસા તો ઘેર તો રૂપિયો પડ્યો નહીં હા. પણ ખાતામાં પડ્યા તે ગૂગલ પે કરી દઉં કરી જો તે. કેટલા કરો છો અત્યારે કરીએ 20,000 પછી 20,000 લઈ હું કહું લેજો છું, 100 મહિનો 20,000. શેડ બાકી કેટલા રહે 20,000 હા તો ખરા પણ સૂટ બૂટ નહીં લે હોય મોથી રૂપિયો લેવી નહીં સૂટ એ તો પાછું હાલત એ ખબર છે પછી સૂટ એટલે હું પાછું ભાઈ એ તો મને ખબર ના પડે અને જવા દો આમ છૂટા હાથે થઈ જવાનું એ છૂટા હાથે પછી કહું છું જોનથી રાખો કે કોઈ વાંધો નહીં. હમણાં 40 એવા 50 કરી દેવું પાછા પછી એવું છે તાણે તું કરીએ ખરું હું આ બેઠો શાંતિ થી. હું કહું છું પૈસા 20,000 કરી દઉં અને 20,000 100 મહિને કશો વાંધો નહીં. કરી જો તમે તારે એટલા. જોઈ લે આઈ જા કના ખાતામાં નાખો છો ખાતામાં આનો નંબર નહીં કુતેભાઈ નો ઓવાના મારો નંબર છે નહીથી આવશે મારામાં તમારામાં નહીં નાખ્યા આઈ જા, આઈ ગયા ને આવો આઈ જાવ. ઈવોના ખાતામાં આવશે ને પછી તમારે ગીજામાં આવશે. કશો વાંધો નહીં અમાર તો જવા હોય તો જરૂર કીધામાં ના કહો કે રસ્તામાં પડી જ ના જતા એ બધું આપણે શું જોવાનું આવે હાલ તાન ઉઠો. અને દોવાનો ટાઈમ છે તો ધોઈ નાખજો હા એ તો અમાર દોવાન તમે ના આવો તો જવાનું કરો બે જણા. દૂધ ના ઓટોમેટિક જ્યારે છે પાછું ભાઈ નીકળીએ તાને. 15 લીટર દૂધ હાર આવજો આમ તો તમે જો તમને દોતા પાવો તમે હોય તો પાછા દોવાન બધા ના આવે. હારું વાંધો નહીં અમે તો હેડે આવું હાર આવજો તાને. હારું અને બીજી બે હોય તો કહેજો. ગણીએ શું બેસો તો ભાઈ તો આવો આપણે. હું કહું છું ભાઈ હા આપણા બે ચોલાની બધી કરી ના હોય તો તું સાલ લઈ આય હું ઊંઘું શાંતિથી. ઓહો સાલ લેવા હું જાઉં પાછો તાર હું જો
એ તો જવું પડશે તમારા, હું તો જોઈ જવાનું નહીં, ચાલ્યા ના તો વીસી મારો. ના હોય તો મારા દૂધ ખાવું નહીં, સાલ લેવું નહીં, આ મુતાવું જો તારા એક જેમ કશો કરવાનું વાંધો કર. નહીં, હું તો વીસી મારો એ. બેસી શું મારે જાણે પૈસા મી આલ્યા છે તો એ થોડા આલ્યા છે. તું હું કહું એ કર ને, સોનો મોનો ના હોય તો તને સાલ લઈ આવે ખાડો કરે આવે. ચાલ લેવા હું જવાનો નહીં. ના હોય તો વધારે મગજ ના કાકા પાડી છે ભાગ. હા તે ભાગ પાડી દો. તને ના પાવ બોલાય કોકનો ભાગ પાડવા માટે હેડ. હા તે કશો વાંધો નહીં, બોલાવું છું એ તો હું ભાગ પાડવા હાલ જ ફોન મને કરું. ખબર હતી કહી આવો ધંધો કરે તું આ નાટક કરવાનો જ છે. મને ઊંઘવા દે, દૂધ વધારે ખવાઈ ગયું. હેલો બોલો હુતે અરવિંદજી, હા આપત હાલના હાલ હું કહું છું હા કે હાલના હાલ ઘેર આવજો હોય. શ્યામ વળી થોડા લોસા પડ્યા છે, આ અમારા ભાઈ છે ને ઘેરડો થયો પણ ખબર કશી પડતી નહીં. હુના લોસા પાડ્યા છે પાછા આ લાય છે બે છે, ભાગ પાડવા છે. બધી બે હના બાગ પાડવા છે. ઓવા તઈ હોય આવો તમાર તો મગજ છે કે નહીં? એટલે મહિને નાખવાની તઈ હોય આવજો. ઓવો પાછા ના કે મેં કીધું શેમ ઓમ કી છે. હા તઈ આવો હોય કર. હારું હારું હેડો. આવું છે હા. જલ્દી રાખો. વરગાડું એ કામ ને તને તઈ મોટા તો નકાતા ભાઈ આ કાળા મેચ છો ને લાલ છોડ કઈ નાખ્યા હોત તારે. એવું તાર પેન કોઈ સ્ક્રીમ ખાઈ લાલ હા છોડી નહીં હાથો પર વગાડ કરો આજ. અડી કહે છે એવી તતરી, આ તો ખાલી છે ને તમને આમ એડવા ટાઈપ જ આલી છે. હું માર્યો ને ઉતે આ થઈ જશે તને. તમારે રોજ તેમાં ડબલા ભરો છો? મારામાં તો તું જતો હોય છે. એ તો હું તો એક જ વખત જઉં તો એ તો દાડામાં 20 વખત અડિયો કાઢો તો. તારા નામની તો ઈયર આશે ને. એ તો હોય બધા હોય આપવા જો આયા અરવિંદજી આપવા જો. એ બધી વાતો પડતી મેં કહો. ઓહો આવો બોલો હુતે શું કરો છો? આવો, આવો, આવો આવો. અરવિંદજી. કાઠા તો શોખ કાઠા છીએ કાપતું એવું છે. તાણ ઈ નહીં તમારા પટેમ કાળિયો પીતા તે કાઠા ના હોય. હું થયું તું તે રોજ પછી? કીધું અમે બે ભાઈ લાયા બે હા બરાબર. અમુક સાલ લેવા જવાનું જોડાબા મંડ્યું છે, ના પાડે છે યાર. હવે હું એકલો થોડો સાલ લેવા જાઉં, ઓન આપવું પડે કે? કે બે જણા હિયારી બે લાયા છો. ઈ હારી જ લાયા છીએ, કાળિયો પીતા એ નાખ્યું લાય તાને આપણે બે લાવીએ કીધું ઈ હારી બે. કે બે જણા સાલ લેવા ગયા હોય તો હું કહું છું આપણે એમ જ કરવાનું. એના જુદું કઈ નાખો ને અડધું અડધું એટલે અડધું મારું ને અડધું એનું મારામાં સાર નાખી દઉં. આગળનો ભાગ એનો ને પાછળનો ભાગ મારો. એમ કરવું છે. અરે કશો વાંધો નહીં, શું ના છે? તમારા આગળનો ભાગ લેવો છે કે પાછળનો? પાછળનો માં તો બરાબર છે. હારું તો પછી હુતે ભાઈ હોને ખરા ને, હા પાછળનો ભાગ આલો ને તમે આગળનો ભાગ લેજો. કશો વાંધો નહીં, આગળનો ભાગ આપણે લેવો. એ મોટા છે તે ઈવાનું ગમી એ ખરું. બરોબર છે કે? ઓહો પછી પાછા બીજું ના બોલતા. હું કોણ બોલું? આટલું થઈ જાય તો પછી હારું હારું હેડો. કેટલું દૂધ કાઢા છે તે? આ જીસીઆઈ દોઈ છે બે અમણી. લાવતા વેચ આવું થયું છે. આ નહીં મારા ભાઈ મૂર્ખો. પણ આ ભાગવી ભેંસ લવાય તમારા બેવાના. આ હવારનો મને ગોતે સર આવ્યો છે મને. ભાગમાં કદી આવો ધંધો ના કરાય. મેં કીધું ના હોય તો આ બેનું કોક ખોટ કરી આલો ને મને. હાલે હેડો ભેંસ પાહણતા. હેડ ને ભાઈ. હા શું ના છે? ભેંસ તો જોવી પડશે કે? બે તો અમે જોયા કે ખાલી વિડીયોમાં જ જોઈ છે. વિડીયો જોઈને ભેંસ લાયા છો? તારે અત્યારે તો સિસ્ટમો થઈ જાય, અડિયો નહીં કાઢવાની ન. એ બાજુ છે પછી ભેંસ. આ મગ બત્તા તા હેડવાનો જરા. બેઠા બેઠા કળાઈ ગયા હો ભાઈ. થઈ ગયા કે ગેલો મારતો પાછી. હજી વિવાવાની બાકી છે કે વિવાણી છે? કને ખબર એ તો કહેતા હતા કે વિવાણી લીધે ને દૂધ કાઢે છે. પાડું મરી ગયું. એ બધી આપણને ખબર નહીં. પાડાની બોલી નથી કે અમારા પાસે? આ એ ભેંસ છે. ઓવા. ભેંસ તો હો હો હો. ભેંસ તો દૂધ કાઢી નાખે એવી નહીં. તને ભેંસ તો હું કહું છું. હા. ના હોય તો બે દાડા તમે સારી નાખજો ને બે દાડા હારે નાખશી સારી. આપણે સાર નહીં લાવીએ. એમ છે લાગશે તો આપણે ખાઈ દો ખુદ. તો હોત તમે હા ભાઈ. હા. તો પછી એક કામ કરવું પડે. શું કરવું છે કયો? તમે મોનનો ભાગ લ્યો હા. કે તમે સારી નાખજો કશો વાંધો નહીં, સારમું નાખો. અને રા પાછળનો ભાગ લે. હા, હું તે જોયો. એ તો દોજો કશો વાંધો નહીં, જેમ કઈ દોવા છે. બરોબર છે કે? કશો વાંધો નહીં. ભાગમાં કોઈ પેલી એ તો નહીં કે? આ બધું કોઈ મન દુઃખ નહીં, બરાબર છે. હારું તો પછી તાણે બે ભાઈ થઈને હાસવજો પાછા. અરે કશો વાંધો હો? નહીં. હા. તમારે સાલ લાવવાની અને તમારે દોવાની. દોજો જાય તાર હો. હા ભાઈ. હું જઉં તાણે. હા જો તાર. હો? હા.
અને ભૂસે ના મારતા હા, પાછા ના મારીએ પૂછે હારું હારું હેડો હો તારું ઓમો તો હું મોટી વાત હતી આવજો તાર. જો હો આવજો હો આવજો હા હું કહું છું તું સારી લઈ આવ, હું દોઈ નાખું. ના હાલ દુશ્મન તો નહીં દોવા દે સાર નાખ્યો તાણું દોવા દે હ એવું છે તાણ આ ચાલ તું સારી લઈ આવ હેડ. ના હોય તો ગમે ત્યાંથી હે. સાર તો લાંબી જ પડી શકે. ઓહો હું તે સાપ તો ઘણી બધી લાવ્યો છે. આ સાઈડ નાખી તો હું તેને ખેલ કર્યા છે. ચીકરશું આમ જીવ પાછું 2 ડાળો નાખીને તું ખા. એ તો સાર લેવા જોઈએ પણ બીજી તરફ સાર આલું તું હો. દૂધ આલજે પાછી આટલું બધું. ઓહો આવ્યો સ્વાતી. હું તે ચીકરશું આમ જીવ પાછું. ઓહો વાટ જોઈને બેહી રહ્યા છો કે શાને સાર લઈને આવવાનું બેહું દોવા હું તો તું તો તારી તો 25 લાખ સાર લેવામાં. પ્રેક્ટિસ તો પાડવી જ પડે છે બેહો દોવા પાછો કાહા કાઢ દોવા દેજે પાછો. મારે તો હું કાઢવું પડે બેહ. હું તે કેમ આમ કરે છે દોવા કે દોવા ખબર પડે પણ હોતે હુકુ આવડાર છે. હું તો મારા આગળના ભાગને ગમે તે કરું તમારે જો જોવાના હાથ નાખો તમને બેડાની મેળ્યો બે ઉતે તું પાછો ના આવે તું થયો કરે એ પાછો. મારા ના જોવાનું તમારા પાછળના ભાગને હું બોલ્યો કશું વડ્યો હા કા નહીં દોવા દે મને એવું લાગે છે પાછો. તો ખબર પડે દોવા કે દોવા હું તો મારા આગળનો ભાગ છે ગમે તે કરું લે ને મારા તો નહીં દોવી આ મેકરી બધું પકડજે તું. એ હા ના દો આવું છે દૂધ ફક દૂધ ખબર પડે ના હોય તો પેલા અરવિંદજીને પાછો બોલાય. આ તો કોઈ બોલા નહીં યુવાને બોલાઈને શું કરવાના યુવાએ ભાગ પાડ્યા ને બરાબર છે તું તાર દોજે ખાજે મારે તારું દૂધે નહીં ખાવું લઈ જા તારી બહેનું તારા જેવી છે ને. વેચી મારું આખો 1 રૂપિયો ના આલું તમને ભાગ તો લ્યો પાછો. આનો ભાગ અડધા પૈસા આલ્યા છે મેં આ જે અડધા પૈસા આલ્યા તો નહીં વેચવું ઈ દોવા થઈ તાર પણ મારે નહીં દોવી તું તાર દોઈ ખાજે બાપ આવા ભાગ નહીં પાવા તું જાણ કર. દોવા કે દોવા ખબર પડે ખરેખર આવો ને આવો ભાઈ હોય ને તો કોઈ ભાગો વસ્તુ ના લવાય. આ તો અભ્યાસમાં ભાગ પર આવે છે ના હોય તો કોઈને આવશે જોઈ તું વળી બેમાં ભાગ પર આવ્યું તું નહીં ખાવું તારું દૂધ કરવા દે.